હાલો ડાયરો, જય માતાજી બધા ડાયરા ને જય હોનભાઈમાં. કેમ છો બધા ડાયરો? મજામાં? આજના મારા લોગમાં તમારું સ્વાગત છે. અને જો અત્યારે આપણે આવી ગયા છીએ વાડિયા, તો જોઈ શકો છો આપણી વાડી. તમને બતાવું તો આજનું આટો મારવા આવ્યા છે અત્યારે વાડિયા. અને સોયાબીન જો મિત્રો એક નંબર ઉગી ગયા છે, હાઈ ક્લાસ. તો અમુકમાં આપણે પહેલાં હતા એ જ આ છે, જો આ નહીં, આ બીજા છે. આ પહેલી વાર વાવણીના છે, આ બીજી ત્રીજી વાર વાવ્યા એ. એમાં સારું ફ્લાવરિંગ છે મિત્રો, જોઈ શકો છો. આમાં ખાતર ને એવું બધું આપણે નાખી દીધું છે. ને સોયાબીનમાં મિત્રો ઈળું બીળું અત્યારે તો કાંઈ છે નહીં, હાઈ ક્લાસ નરવા છે, જોઈ શકો છો તમે. જો આ બાજુ એક નંબર છે. અને આપણે અડધી મિત્રો એક નંબર ઉગી છે. અને એમાં ફાલે એટલો આવ્યો છે, તમને બતાવો આગળ જઈને. તો પેલા આપણે ઉપલા ભાગમાં જાય છે, પેલા ત્યાં આપણે આટો મારતા. અને ખુશખબરીની વાત કહું ને તો મિત્રો, જો અત્યારે આમાં જામફળ આવી ગયા છે. જો પહેલી વાર આવ્યા છે, 3-4 છે. જો અહીંયા હોતી, જો 2 અહીંયા છે, એટલે પહેલી વાર આવ્યા છે જામફળ. પછી જો અહીંયા શાકભાજી ને એવું બધું છે. આપણે વાઢિયું ખડ લઈ આવ્યા હતા મિત્રો, 2-3 તવણા નાખ્યા હતા, એ હોતે ઉગી ગયા. જો હું હારું એક નંબર થઈ જાય એ પણ. અને જેમ પાણી મળે એમ કંઈ ઘટે ને એવું થતું જાય મિત્રો. બીજું પ્લસ વાત છે, આપણે આ છે દાડમી. આ દાડમી વાવી હતી, અત્યારે ઉગી ગઈ હતી. હમણાં એક લીલી ડાળ હતી, પાછી કરમાઈ ગઈ લાગે છે. આ ના જો અહીં છેલ્લે ફૂટે છે, હાલો એ ઉગી ગઈ છે. બાકી આપણે પેલા ઉપર આટો મારતા. તો આપણે હમણાં તો પાણીની કંઈ જરૂર નથી, વરસાદ હમણાં 2-3 દી થયા રહી ગયો છે. આપણે જાયરી થાય છે, પણ આમાં ખડમાં થઈ. જો જેટલી હુકાય એટલી હુકવણી કરીશું, નકર કોઈ ખાય એટલી ખાવું. આપણે જો ડુંગરો વાટવા મળ્યા, તો આપણે ખાલો દેખાય અહીંયાથી વાટવાનું ચાલુ કરી દીધો હશે મિત્રો આપણે. પછી ઓલી બાજુ એક જાહેરનો કેરો છે આપણો, બોલો જાહેરનો શું મકાઈનો, આવડી આવી મકાઈ છે મિત્રો. હવે આપણે જઈએ અડધીમાં આટો મારવા. અડધીમાં મિત્રો ફૂલ આવ્યા છે એક નંબર, ફ્લાવરિંગ. આપણે દવાઈ નથી મારી, વગર દવા એ બધું હાલે છે, ઓરિજિનલ છે, ઓર્ગેનિક જેવું ગણી શકો તમે. જો આમાં સીપડા હોતી નહીં છે મિત્રો, જોઈ લો. આપણે નવણા કોઠે ન હાલે, બાકી જો સીપડા હોય જ. જો હે ને, આમાં ઘણા હોય. આપણે કાકડી ચીપડા વાવ્યા છે, એ છે હોતી. જો મિત્રો આમાં બધું પીળું પીળું જ દેખાય. જો અડધીમાં પોપડો મિત્રો ફાલ તો આવ્યો છે. જો સિંગી બેહી ગઈ છે, હાઈ ક્લાસ આવી ગઈ બધી. જો તમને દેખાતી હોય, નાની નાની રહી બધી ભરી. ઓમ અડધી નાની એવી છે, પણ ફાલમાં બહુ છે, ગ્રોથ નથી થયો મતલબમાં. હજી આ બધું ભીનું છે. જો આ તો ગારો છે, હજી આમાં અંદર કરાય એવું નથી બહુ. આ 2-3 દિવસથી આપણે વરસાદ રહી ગયો છે, એટલે આ હાઈ ક્લાસ થઈ ગયું છે. અને આપણે મકાઈ જો ઓલા પણ રહી, જો એ હાઈ ક્લાસ ઓઢા જેવી થઈ ગઈ છે, પણ હવે કોઈ નવરું છે ને એટલે. અને આપણે તો ખડની દવા છાંટી હતી, ખડે વી ગયું બધું, ચોખ્ખું થઈ ગયું. આમાં સિંગુ બિંગુ બધી હાઈ ક્લાસ બેસી ગઈ છે મિત્રો. પણ તકલીફ એ જ થાય, એનો ભાવે હોય, પણ જ્યારે આપણે પાકમાંથી આવે ને ત્યારે વરસાદ આવી જાય ને તઈ આ એમ તડકામાં બસી જાય ને હાથમાં આવે ને તો થાય. બાકી નકર પલ્લીને હળી જાય ને એવું બધું થઈ જાય. જો જાય રે એવી થઈ ગઈ ને, હાઈ ક્લાસ થઈ ગઈ છે. આમાંય બહુ કાંઈ રોગ છે નહીં મિત્રો. જો આમાં તમને હરખી સિંગું દેખાય. ફ્લાવરિંગમાં દવાઈ આપણે નથી મારી, ખાલી હીલુંની ડોઝ મારી. અમુકમાં જો ક્યાંક પાકવા મળી. આપણે ઘેરે હોત ને લઈ આવ્યા છે. એટલે આજે આપણે છે સન્ડે, રવિવાર, તો આપણે જે વાડી આટો માર્યો
આપણે સાંજે જતા આપણે ભોય મંડળ જોવા. આપણે કઈ જગ્યાએ ખબર? જાંબુડા, અમારા બાજુના ગામમાં. તો આપણે 3 વાગ્યા પછી આવ્યા હતા, પછી સૂતા હતા. અત્યારે વાગી ગયા છે 10 નહીં, સોરી મિત્રો, 11 વાગ્યા. આપણે સીધા જાગીને અને સીધા વાડીએ આવ્યા પહેલાં. પછી આપણે ઘેરે કામકાજ છે થોડુંક, એ પતાવીએ. તો અહીંયા તો આપણે જાય 1-2 વાર આ ઉગી ગઈ હતા એકલા જ. તો અહીંયા ઢોર આંબી ગયા, રેઠિયાર આવે ને ગાયું ને અહીંથી હોર વાયેલા છે બધું આવી જાય. આ બાજુ નથી એટલી બધું, વાહ પાછી 1 નંબર થઈ ગઈ છે. આપણે એક પરમિનન્ટ કેરો રાખવાનો જ છે મિત્રો. વાઢિયું ખડનું વાવી દેવું છે, એટલે ઉનાળામાં હાલે. હાલો તો હવે આપણે કંઈક નવું કર્યું તો તમને બતાવે. બન્યા રહીજો લાસ્ટ સુધી લોગમાં. હવે આપણે કડીક બેસી અહીંયા વાડીએ. અને જો આ છે આપણા ભાઈના સોયાબી. જો કાળા મકોડા જેવા છે ને, પણ આમ જોવો તમે, એ વાત તમને બતાવી દઉં, જોઈ લો. આમાં ક્યાંય ખડ છે નહીં, હાઈ ક્લાસ ઉપર છે. આમ તો અહીં કડે સુધી આવે એવા છે મિત્રો. પણ હજી આમાં હા ફાલ ફૂલ બધું બેસી ગયું છે ભાઈ. સિંગો આવી ગઈ છે કમ્પ્લીટ. જો સિંગો આવી ગઈ છે ને, આમ જો સોયાબી છે મિત્રો. જો મિત્રો આપણે કોપી આટલું મકાઈ વાવી હતી ને, જો ખાલી એકવાર તમને અંદર જઈને બતાવું. આ છે આપણે હળદી. જો હાથમાં છે આપણે સીપડું. જો મારા કરતાં ક્યાંય ડબલ ઊંચી છે મિત્રો. જો બહુ મોટી થઈ છે આજકાલ. પહેલી વાર આ બાજુ આવી છે ને, એટલે આપણે અડધી તો પાકવા મળી છે મિત્રો. હવે તડકો પડે, વરાપ થઈ જાય, તડકો સારો થઈ 10 દી તડકો પડેલા પાકી જાય બધું કમ્પ્લીટ. તો અત્યારે આપણે વાડી આટો મારવા આવ્યા છે. તો હાલો ડાયરો આપણે ઘરે આવી ગયા છે ને. જો અત્યારે ગોપીને સાફ કરવાનું ચાલુ કર્યું છે મિત્રો. જો અત્યારે બહુ હમણાં બાંધી છે ને, નકરો કદડો થઈ ગયો હતો. જો અત્યારે આપણે સાફ કરી નાખી ફૂલ મસ્તીની. કોમેન્ટ કરી દેજો કેવું લાગે છે. અને આપણે 9મો મહિનો હમણાં બેસી જાય, 9 તારીખે જોઈ શકો છો તમે. ત્યારે આપણે ફટાફટ સાફ થઈ ગયું. થોડો મોડાલો જાય મિત્ર. એટલા છોકરા વધ્યા છે અમારા શેરીમાં. જો 3, 6, 8 જણા છે. એને બાકી ફાઇનલી મિત્રો આપણે બગસરા પહોંચી ગયા. જો અત્યારે આપણે નદી પાસે આવ્યા છે ને દુનિયાના કાચબા છે મિત્રો. અહીંયા જો તમે બતાવું તમને. જો એ કાંઈ બેઠો છે. તો મિત્રો દુકાને કામકાજ આવી ગયું. તો આપણે જો ફિટિંગ કરવાનું છે. આ ફિટિંગમાં થોડીક આપણે વાર લાગે. આ છે ટ્રેક્ટરનો આપણે 8 નોઝલ આલે ફુવારો. જો આપણે બનાવીને કમ્પ્લીટ કેમ લાગે કોમેન્ટ કરી દેજો. હાલો આપણે જવાનું છે. તો મિત્રો આપણે નોરતા આવે. જો અત્યારે સિરીઝ લઈ આવ્યા છે. જો આપણે લગાડવાની છે. આપણે બેનર છે એમાં લગાડશું, તમને હોતીને બતાવે. જો અલગ અલગ પ્રકારની થાય છે બધી. 4 ફૂટ છે મિત્રો. સિરીઝ 1 નંબર છે. જો આપણે લગાવીને તમને બતાવશું એકવાર. જો અલગ અલગ થાય છે મિત્રો.